ભાવનગર ખાતે મુસ્લિમ ધોબી સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું છે। ભાવનગર ખાતે મુસ્લિમ ધોબી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર 10 નંબર। સુરતના વેસુમાં લક્ઝરિયસ હેપી એક્સલેન્સિયા બિલ્ડિંગના 8મા માળે અચાનક આગ લાગી હતી। પ્રસરીને ઉપરના 3જા માળે એટલે કે છેક 11મા માળ સુધી ફેલાઈ। 8મા માળે સ્ટીમ બાથ ઉપકરણ ચાલુ રહી જતા અચાનક બ્લાસ્ટ થયો। ત્યારબાદ આગ ફાટી નીકળી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો। ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 5 ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે રવાના કરાઈ। હાલમાં ફાયર વિભાગની ટીમ કુલિંગની પ્રક્રિયા કરી રહી છે। આગ બુઝાવવાની કામગીરી સમયે એક ફાયર જવાનનો હાથ દાઝ્યો હતો। ઉલ્લેખનીય છે કે આગ બુઝાઈ છે કે નહીં તે જાણવા માટે ડ્રોનનો ઉપયોગ કરાશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ઘર પણ આ બિલ્ડિંગની સામે જ આવેલું હોવાથી તેઓને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા। દુર્ઘટનામાં 18 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું। પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે 8મા માળે સ્ટીમ બાથ ઉપકરણ ચાલુ રહી જતા અચાનક બ્લાસ્ટ થયો છે। ત્યારબાદ આગ ફાટી નીકળી। 8મા માળે સ્ટીમ બાથ ઉપકરણમાં આગ લાગી ત્યારે 9મા માળે ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું। ત્યાં લાકડા, પીઓપી, પ્લાયવુડ અને ફાઇબરની સામગ્રી મૂકવામાં આવી હતી, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। 9મા માળેથી 10મા અને 11મા માળ સુધી પહોંચી ગઈ હતી। દુર્ઘટનાનો મામલો માહિતી આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું છે, વહેલી સવારે માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે। સમગ્ર ઘટના પર નિરીક્ષણ કરી રહ્યો છું। અદ્યતન મશીનરી અને ક્રેનના માધ્યમથી આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે। રહેણાંક વિસ્તાર હોવાથી હું પણ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયો। શ્વાસ લેવો મુશ્કેલ હતો તેવી વિષમ પરિસ્થિતિમાં ફાયર જવાનોએ કામગીરી કરી હતી। હું મારા વિસ્તારના તમામ લોકો વતી ફાયર વિભાગનો આભાર માનું છું। બાબુભાઈ લખાણી। હું 7:15 નીચે ઉતર્યો તો વોક કરવા માટે થાય, એટલે મને થોડી સ્મેલ આવી તો મને એવું લાગ્યું કે ગમે ત્યાં કાંઈ કપડું બળે છે, એટલે બરાબર, એટલે મને તો આવો તો કાંઈ બહુ ખ્યાલ હોય નહીં કે ગમે ત્યાં આગ લાગી છે। તો મને 7:30 પછી ખબર પડી કે ભાઈ 8મા માળે આગ લાગી છે। એટલે મેં અહીંયાનો જે સ્ટાફ હતો એક્સિલેન્સિયાનો એ લોકોને વાકેફ કર્યા કે ભાઈ તમે જલ્દી દોડો, 8મા માળે આગ લાગી છે। એટલે એ લોકો ફટાફટ જલ્દી આવ્યા અને હર્ષભાઈ સંઘવી પણ અહીંયા હાજર હતા। એ લોકો પણ ફટાફટ અહીંયા આવી ગયા અને જે કાંઈ કામ કરવાનું હતું એ લોકો કામે લાગી ગયા। નુકસાન 8મો અને 9મો માળ મારા હિસાબે જે ઉપર તો કોઈ જવા નથી દેતા, બરાબર, પણ મારા હિસાબ પ્રમાણે 100% નુકસાન હશે 8મો અને 9મો માળ, અને 10મા માળે 75% નુકસાન હશે, અને 11મા માળે નુકસાન નહીં હોય, 2-5% હશે, વધારે નહીં હોય એમ। અને કોઈ માણસને નુકસાન નથી। માણસો બધા સહી સલામત નીચે આવી ગયા હતા। હા, એ લોકો તરત આવી ગયા હતા અને હર્ષભાઈ સંઘવી પણ તરત આવી ગયા હતા। હર્ષભાઈ સંઘવી આની અંદર બહુ મહેનત કરી છે। એ પોતે ઉપર જતા રહ્યા હતા ફાયર બ્રિગેડની સાથે। હર્ષભાઈ સંઘવી પોતે ફાયર બ્રિગેડની સાથે ઉપર જતા રહ્યા હતા કંટ્રોલ કરવા માટે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।